ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા બંધારણ બાદ લોક જાગૃતિની નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। સમાજના આગેવાનો ગામડે ગામડે પહોંચી લોક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે। તો બંધારણનો અમલ, શિક્ષણનો વ્યાપ અને હક જાગૃતિ બાબતની સમજ ગામડા સુધી પહોંચાડી રહી છે। ત્યારે વ્યસન મુક્ત સમાજ અંધશ્રદ્ધા પર તિલાંજલિ અને કુરિવાજો છોડીને આર્થિક સદ્ધરતા માટેના પ્રયાસોને હિમાયત આપવામાં આવી છે। विधानसभा अध्यक्ष ज्ञानीबेन ने अभिनंदन आप्या तो सामाजिक सुधारणाना कामने बिरदाव्युं छे। समाजने साथे लई मोटुं कार्य कर्युं। ठाकोर समाजे उदाहरण पूरुं पाड्युं छे तेवुं कह्युं छे। तो वाव थरादना कार्यक्रममां ज्ञानीबेन ने अभिनंदन पाठव्या छे। हमણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્ય શ્રી કે સામાજિક સુધારણા, તેમણે સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું। હું એમને સમાજને પણ અભિનંદન આપું છું કે સમાજમાં ખોટા રિવાજો બંધ કરીને, વ્યસનો બંધ કરીને તમે આ કામ કર્યું છે એ અનુકરણીય કામ છે। જ્ઞાનીબેન હમણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્ય શ્રી કે સામાજિક સુધારણા, તેમણે સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું। ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે। આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,45,000 અને 1 કિલો ચાંદીનો ભાવ 2,35,000 પર પહોંચી ગયો છે। ત્યારે સોના ચાંદીના ભાવને લઈને અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખે શું કહ્યું તે પણ સાંભળીએ। सोना चांदीना भावमां कड़ाको बोलाई रह्यो छे। आज त्रीजो दिवस छे ने आज त्रीजा दिवसनो भाव सोनामां खास करीने 1.5 लाखनो भाव अने चांदीमां 2.5 लाख जे प्रकारे गिरावट जोवा मळी रही छे। आ विषय पर बातचीत करवा माटे अमदावाद ज्वेलर्स एसोसिएशनना प्रमुख जिगरभाई सोनी मारी साथे छे। તેમની સાથે વાત કરીશું। जिगरभाई, हजू पण કેટલું પડશે? ક્યારે સોનું લેવું, ક્યારે ચાંદી લેવું? કારણ કે બધા જ આ સવાલ સાથે વિચાર કરી રહ્યા છે કે હજુ પડશે તો વધારે સોનું અને ચાંદી વસાવી લઈએ। બેન, સૌથી પહેલાં તો મને આનંદ થશે કે વૈશ્વિક શાંતિ તરફનું જે પ્રયાણ મેં તમને વાત કરી હતી આપણા ઇન્ટરવ્યૂ માધ્યમથી કે જે દિવસે વૈશ્વિક શાંતિ તરફનું પ્રયાણ વધશે એ દિવસે સોના અને ચાંદીના ભાવ થોડા ઘટશે। પણ હા, એવા નહીં ઘટે કે જે આપણે અપેક્ષિત કરેલા હશે, જે મૂળ સ્થાનથી વધેલા ભાવથી ત્યાં આવશે નહીં। અત્યારે હાલમાં જોવા જઈએ તો યુએની અંદર રશિયા, યુક્રેન અને યુએસની મધ્યસ્થીઓ દ્વારા જે મિટિંગ થઈ તે પોઝિટિવ રહી છે। હાલમાં તો નિષ્કર્ષ કોઈ આવ્યો નથી, પરંતુ પોઝિટિવ રિપ્લાય તરફથી આવી રહ્યા છે। ઈરાન દ્વારા યુએસ દ્વારા જે હુમલો કરવામાં આવવાનો હતો તેમાં પણ તેમના દ્વારા અત્યારે વાતચીતની સુલે તરફ તેઓ આગળ વધી રહ્યા છે। આમ વિશ્વયુદ્ધો પૈકીના 2 યુદ્ધો જે થવાના હતા તે અત્યારે હાલમાં એવું કહી શકાય કે ધીમે ધીમે તે ન થવાના એંધાણ ઉપર પહોંચ્યા છે। માટે જે સેફ હેવન ગોલ્ડ કહેવાય એમાંથી અત્યારે હાલમાં જે કહેવાય કે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ હટી અને જે પોતાની દેશની કરન્સી હોય અથવા તો પોતાના શેર માર્કેટ હોય એમાં થોડું ઘણું આવી રહ્યું છે। અંતમાં ન્યૂઝ 18ના દર્શકો માટે કોઈ ટિપ્સ આપશો જીગરભાઈ? બસ થોભો અને રાહ જુઓ અને હંમેશા મેટલ પરનો વિશ્વાસ જાળવી રાખો। બિલકુલ। તો સોના ચાંદીની ખરીદી ક્યારે છે હંમેશા શુકનવંતી જ રહે છે અને તેને કારણે પ્રોફિટ બુકિંગ કરીને લોકો ખાસ કરીને અત્યારે વેચવાલી ઉપર છે। પરંતુ મહત્વની વાત એ પણ છે કે આગામી સમયમાં હજુ પણ વૈશ્વિક શાંતિ ઉપર ડિપેન્ડ છે। વિશ્વમાં ખાસ કરીને યુદ્ધના એંધાણ ન થાય તો આ પરિસ્થિતિ વચ્ચે સોના ચાંદીના ભાવ સ્ટેબલ રહી શકે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।